નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો, મેરિટ યાદી જાહેર કરવા બાબતે એક પરિપત્ર આપણને જોવા મળી રહ્યો છે। મિત્રો, સમાવેશ ઉમેદવારોનું પીડીએફ લિસ્ટ છે એ જાહેર થશે, પણ તમે પણ શું મિત્રો આમાં ભાગ લીધો તો અથવા તો લેવા માંગો છો તો જરૂરથી માહિતી નિહાળજો, કેમ કે આ પરિપત્ર છે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। મિત્રો, એકવાર તમામ ઉમેદવાર સુધી માહિતી શેર જરૂરથી કરજો અને નવા ખાસ ચેનલ ઉપર છો મિત્રો, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો આજની મહત્વની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ। મિત્રો, તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। તો ખાસ 1 થી 8માં જગ્યા વધારવાની બાબત જે રાજ્યસભા ખાતે જે આવેદન આપવામાં આવ્યું હતું મિત્રો, અને પરિપત્ર પણ જોવા મળ્યો હતો, જે તમને અહીંયા 13માં બતાવેલું છે જે સ્ક્રીન ઉપર। તો જરૂરથી ખાસ નિહાળજો અને અગાઉની અપડેટ બધી જો તમે નથી નિહાળજો નિહાળજો, કેમ કે જે ઇમ્પોર્ટન્ટ તારીખ ઉપર અપડેટ રહ્યા છે એની ખાસ માહિતી મેળવજો। તો મિત્રો, આજની મહત્વની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે રાજ્ય કક્ષાના માધ્યમિક શિક્ષકોના ફેરબદલી કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક શિક્ષકોનું મેરિટ યાદી બાબતે તો કચેરી દ્વારા સરકારી માધ્યમિક શાળાઓમાં મદદશીલ શિક્ષકો અને સહાયક રાજ્ય કક્ષા જિલ્લા ફેરબદલી કેમ્પમાં ભાગ ઈચ્છુક શિક્ષક સહાયકો મદદશીલ જિલ્લા કક્ષાએ અરજી મંગાવવામાં આવેલી, જેમાં અરજીઓ ચકાસણી કરી શિક્ષણ વિભાગે 12/11/2024 ઠરાવ 10/2/2025 સુધી ઠરાવ જોગવાઈ ધ્યાનમાં લઈ રાજ્ય ફેરબદલી કેમ્પ માધ્યમિક વિભાગની વિષયવાર મેરિટ યાદી ઉમેદવારોને પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે મિત્રો। તો પોતાનું નામ, શાળાનું નામ ને મેરિટ બાબતે સાથે જણાય તો વાંધા અરજી પણ કરી શકશો મિત્રો। 12/3/2025 સુધીમાં મોકલી આપવાની રહેશે જે પ્રમાણપત્ર અંગેની કચેરીમાં। ત્યારબાદ આ અંગે કોઈ પણ પ્રકારની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવે નહીં, તો ખાસ ઉમેદવારો ધ્યાનમાં લેવું। તો આની જે મેરિટ યાદી છે મિત્રો ટૂંક સમયમાં જાહેર થઈ જશે, અને આની અપડેટ જાણવા ખાસ મિત્રો ચેનલ ઉપર શું નવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવી જ અપડેટો છે આપણે વારંવાર લાવીશું। તો આપણને પરિપત્ર મળ્યો તો એની માહિતી આપણે લઈને આવ્યા છીએ। આઈ હોપ કે તમને માહિતી સારી લાગી હશે, અને આપણે ટૂંક સમયમાં ટેટ 1-2નું મેરિટ પણ લઈને આવવાના છે, તો ખાસ નિહાળજો અને ચેનલ પર નવા છો બે લાગે પ્રેસ જરૂર કરજો, જેથી નોટિફિકેશનની અપડેટ તમને મળતી રહે। તો આજે વિડીયોમાં આટલું જ, બસ મળીએ નવી અપડેટ નવી પડતી સાથે। જય હિન્દ, જય સંવિધાન।